લગ્ન થાય ને એટલે પછી સીધું એમાં એવું થાય કે પછી પાછા કરિયાના વાળા નાન તેન બધા આવ્યા છે એટલે રોટલા ખાવાનું બધું બંધ રહે. હમણાં મિત્રો બધું એવું જ રહે છે, એક દી લગ્ન એક દી દાડો, એક દી લગ્ન એક દી દાડો, એટલે સારા દિવસો મોડા દિવસો ચાલુ છે હમણાં. અને અહીં જો અમે ઠપી જ રાખે જો આ સી દાડાના આ લગ્નના, આ દાડાના આ લગ્નના. હું લિંક કરવાનું હતું જીવન જોર એ દેશની એપ્લિકેશન. હા, એટલે એમાં આપણને કંઈ આવડતું નહોતું એટલે આપણે આ ભાઈ પાસે લિંક કરાવવાનું છે. અને આ છોકરો અમારે શું કરે છે? યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો દુકાને આવીને મસ્ત મજાનો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બધાને ગુડ મોર્નિંગ. અને દુકાને આપણે ધીમે ધીમે ચાલુ કરી દીધું છે કામ હવે. અને સૂર્ય દાદા જો સરસ મજાના ઉગી ગયા છે. ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા ભામણા. તો એવું બધું છે મિત્રો, સરસ મજાનું વાતાવરણ છે એટલે કામ કરવાની આપણને મજા આવશે. તો હવે આપણે થોડું ઘણું કામ છે એ આપણે કરી લઈએ. મિત્રો અત્યારે આપણે જો આશાપુરામાં આવી ગયા છીએ કારણ કે આપણે ઓલું લિંક કરાવવાનું હતું. શું કહેવાય ભાઈ? શું લિંક કરવાનું હતું? જીવન જોર એ દેશની એપ્લિકેશન. હા, એટલે એમાં આપણને કંઈ આવડતું નહોતું એટલે આપણે આ ભાઈ પાસે લિંક કરાવવાનું છે. અને આ છોકરો અમારે શું કરે છે? તો શું કહેતો બેટા? પૈસા ટ્રાન્સફર કરું કેમ થાય? આપણું થઈ જાય કે ભાઈ? નહીં થઈ જ જાય ને વિપુલભાઈ. હે થઈ જ જાય ને. હું બીજું મનોજભાઈ કયો? આ અમારે જો આશાપુરા જે પ્લાયવુડ છે એના અમારે માલિક છે. અને બહુ સારું એવું રાજુલામાં નામ ધરાવે છે. તમારે કંઈ હાર્ડવેરની વસ્તુ લેવાની હોય તો અહીંયા પધારજો. અને હાર્ડવેર છે, પ્લાયવુડ છે, બીજું શું છે? સોફા મટીરિયલ છે. તમારું એડ્રેસ? તમારું આશાપુરા પ્લાયવુડ, રાજુલા, છતડિયા રોડ. બરાબર, એટલું જ છે ને? આવી જાય. તો તમારે જો આ કોઈ વસ્તુની જરૂર હોય તો અહીંયા જરૂરથી એકવાર મુલાકાત લેજો, તમને મજા આવશે. વેપારી સારા છે અને ભાવમાં સરળતા છે. જો મિત્રો આ જે લાકડા ચોંટાડવા માટેનું છે એ માટે આપણે આવ્યા છીએ. આપણે મુરત રાજુલામાં આપણે મનોજભાઈ મુરત કરી છે નાનું, તો આ આપણે લેવા આવ્યા છીએ. અને કાલે આની ટ્રાય કરી જોઈ કેવું લાગે છે તમને પાછા કહેશું. અત્યારે સાંજના વાગી ગયા છે 6:30 વાગી ગયા છે. આપણે ઘરે એક મહેમાનને વરઘોડી અને જમવાનું છે તો આપણે જવાનું છે ઘરે. તો સંતોષભાઈ આપણે અગરબત્તીને એવું બધું કરી નાખ, બરાબર ને? તો અગરબત્તી કરીને આપણે દુકાન વધાવી લઈ અને પછી આપણે જવાનું છે સીધું ઘરે. કારણ કે અમારે મહેમાન એક આવે એમ છે તો જમવા માટે થોડુંક વહેલા જઈએ તો સારું પડે ને. ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો ઘરે આવી ગયા છીએ અને મહેમાન આવવાના છે પણ હજી આવ્યા નથી. કા ક્યારે આવશે? હે, ઠીક. નવા વરઘોડી આવે છે એને જમાડી દે શાંતિ થઈ જાય ને, બરાબર ને? નવાને ખવડાવે ને તો આપણને પાછા ત્યાં ગયા હોય તો ખવડાવે તો ખરા જ ને. હે, આપણે રોટલા ખાવા બધે જઈએ કા અમુક જગ્યાએ નથી જવાનું. પછી સીધા કામે લાગી ગયા છે. લગ્ન થાય ને એટલે પછી સીધું એમાં એવું થાય કે પછી પાછા કરિયાના વાળા નાન તેન બધા આવ્યા છે એટલે રોટલા ખાવાનું બધું બંધ રહે. તો હવે અમે છે ને એટલા વર્ષ પછી હવે ફ્રી થયા છીએ. હવે ફરવાનું ચાલુ કર્યું છે કારણ કે અમારે ઘણાના રોટલા ખાવાના જે બાકી રહી ગયા છે. કા રોટલા તો ખાતા ખાવું પણ ફરવા જવાનું કરવાનું હોય તો ફરવા જાય છે ને હવે આપણે આ 2-3 વર્ષ આપણે ફરવાનું બધું ચાલુ કર્યું છે. અને જઈએ હવે હા, પગ હાલે છે ત્યાં સુધી. બરાબર. ખબર છે ને નાનો ડુંગરો નથી ચડાતો. ગૌઠી થઈ ગઈ ને તું તો. ગૌઢી થઈ ગયા ની વાત નથી. તમને તમારે ગૌઢી કરી નાખ મજા ન થાય તો એમ શું થયું? બસ આ રે ને. ઓહો, તો કેટલા કપડા હતા 2 દિવસથી તે પોરો ખાઈ લેવાય ને. પછી અમારે મશીને નહીં ચડવું હોય બધા. જો ઓલી બેનું ક્યાં ગઈ બેનું? વસ્તુ લેવા ગયું હોય ને. બરાબર. મિત્રો અત્યારે જો અમારે મહેમાન બધે જમીને નીકળી ગયા છે અને વાગી ગયા છે 10. અને જમવાનું મેડમે સરસ મજાનું બનાવ્યું હતું. કા શું બનાવ્યું હતું? એ શાક હતું ને ઓલું ફ્રૂટ સલાડ. પછી શાક એનું હતું એ મને હજી નામ આવ્યું. પનીર ભુજી. પનીર ભુજીનું શાક બનાવ્યું હતું. દાળ ફ્રાય, જીરા રાઈસ. ને અમારે વરાજાન 2 આવ્યા હતા. હજી નવા હતા એટલે કંઈ બ્લોકમાં લીધા નહોતા કારણ કે કોકને ગમે ન ગમે એટલે આપણે એ લોકોને બ્લોકમાં નથી લીધા. અને જમીન જોવા મને નીકળ્યા છે. એને મજા આવી ગઈ અને અમને મજા આવી ગઈ. કીધું તો હું પૂછી લેવાતા બ્લોક મને તો કે એ બેઠા તમે લીધા હશે. એવું છે? હું રસોઈ કરવા નહીં ને એટલે
જ એવું છે એમ જ હોય ને, બધાને ન લેવાય. હું કામ પેલા નવા નવા હોય એટલે એને શરમાતા હોય એટલે ન લેવાય. હવે નવા પછી આપણે બીજી વાર આવશે ત્યારે પાછા લઈશું. જમવા આવ્યા ખોટા તમે બધું જમવાનું તો હવે તમે છે ને જલ્દી કામમાં મોય પતાવી દો. તો કે માં હજી ગેસ છે મહેમાન કામ કરતા વાર લાગે ને કેટલા જણા હતા આપણે તો મેડમને જે કામ બામ બધું બાકી છે, હવે કામ બામ પતાવી આવે પછી થોડી ઘણી કંઈક વાતું છે આપણે કરી. મિત્રો અત્યારે જો અમારે મેડમ બધું કામ કરીને આવી ગયા છે, કપડાની તૈયારી કરે, કારણ કે આપણે કાલે જવાનું છે, હા દાડામાં એક બાકી છે દાડામાં જવાનું છે. તો જો આવા બધા કપડાં પહેરવા પડે. બાકી સફેદ ન બધે સફેદ જ પેલે ને આ દાડા સારું જ છે ને. હારી છે બહુ સફેદ બોલી કા તો ખરોખરાના કામે જવાનું છે. દાડો એટલે ઈ થયું. હમણાં મિત્રો બધું એવું જ રહે છે, એક દી લગન, એક દી દાડો, એક દી લગન, એક દી દાડો, એટલે સારા દિવસો ને મોડા દિવસો ચાલુ છે હમણાં. બે હાયલા કરે છે અને અહીં જો અમે ઠપી જ રાખે જો તો. હા આ છે દાડાને, આ લગ્નના, આ દાડાના, આ લગ્નના, એવું બધું ભેગું કર્યું છે. તમે ગાંડા કાઢ્યા હવે તો એમ જ છે ને હમણાં તો. એવું છે ને હવે હવે માતાજી ભગવાનને કે હવે આવું કઈ લાવતા નહીં, હારા હારા છે કામ. ને સારું ના તો બધું પતે ને સારું કામે ચડી જાય મારા બ્લાઉઝના ઢગલા થયા હમ છે તો સવારમાં આપણે વહેલા નીકળવું ને, કેટલા વાગે 7 વાગે નીકળી જાય. 7 વાગ્યામાં હાથ કેટલી કલાકનો રસ્તો છે ત્યાં કલાકનો. તો પછી 8 વાગે જાવ 9 વાગે ચાલુ થાય ત્યાં પછી બધા આવી જાય ને એ પેલા પોગી જાવ. સાડા હાથે જાવ બહુ વહેલા નથી જાવ વાંધો ઠંડી નહીં. કેવી છે તો વહેલા હવે પતાવો જલ્દી. આપણે મહેમાન હતા 9:30 થઈ ગયા તો કામ કરી લીધું ત્યાં કેટલા વાસ તો અત્યારે 9:30 થઈ ગયા છે અને મેડમ હજી, એ તો મહેમાન હોય ત્યારે બધું એવું જ હોય. અમારે એમ ન હોય બધું. શું હોય તમારે અમારે મહેમાન હોય ત્યારે દિવસ પાડીને પાછું ઘરે આવી જવું પડે. કાંઈ નહીં તમારે તો હું ટાઈમે આવો 6 વાગે તો હાલે હમ ઘરે જાવ તો તમારે કઈ દિવસ ન પડે બરાબર. બપોર આવે બપોરના ટાઈમ મહેમાન હોય રાઉન્ડે બેવું એવું તો ન હોય મહેમાન આવે હવે તમારી ખાસી ક્યાં મારે કપડાં ધોળો શર્ટ હોય. ઈ પહેરવો છે હા, આપણે મરણના કામમાં આજે જઈએ. મૂકેલી મૂક્યા મેં એમાં કઈ નવા કપડાં ન પહેરવાના હોય. એટલે ગમે એ બીજું પહેલે જ ના ને વ્હાઈટ 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 જ હાલે, તો મારે ઇસ્ત્રી કરવી પડશે કરી જ નાખો. તો એવું બધું છે મિત્રો. અત્યારે આપણે વહેલા સુઈ જવાનું છે, કારણ કે કાલે એક દાડો છે એમાં જવાનું છે. અમારા ફઈના સાસુ, ફઈના હાવ ને, ફઈના સાસુ ઓફ થઈ ગયા પણ ગૌઠી ઉંમર હતી તો ત્યાં જવાનું છે. અને એટલે દીદુબેન આવી ગયા. કેમ ભાવની યાદ આવી ગઈ હજી તો હોતી નથી, 11 વાગ્યા તારા તો. પપ્પા ફોન કર્યો તો હમણાં આવે જ છે 10 મિનિટમાં સંતોષ આવી રહેશે ને એટલે હો હે દીધું હજી 11 વાગ્યા તો હોતી નથી. તો આ એના ભાભુ વાળા બધા છોકરાને બહુ મજા આવે. એને તો આવું જ પડે મને મળવા એક વખત છોકરી ડાય છે, બહુ ડાય છે થોડીક હોશિયાર વધારે છે બહુ હોશિયાર છે બોલવામાં. નાની બહુ હોશિયાર છે કેમ ઠંડી લાગે કે નહીં દવું ભાઈ હોઈ ગયો કે જાગે છે એ હોત નથી. આ બધા છોકરા રાઈટ રોણિયા થઈ ગયા મેં અમારા. ફોન કર્યો એ હમણાં 10 મિનિટમાં મેં તો 9:30 થયા છે ભાઈ તો મિત્રો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ છીએ. આશા છે કે તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.